हेलो दोस्तों, अगर वीडियो पसंद आया तो लाइक करें, सब्सक्राइब बटन पर क्लिक कर इस घंटी के आइकन पर क्लिक करें और ऑल सिलेक्ट करें हमारी वीडियो सबसे पहले देखने के लिए, और साथ ही कमेंट करना ना भूलें। याद રાખવું જોઈએ। ત્યારે સાથીઓ આજે 32મો આદિવાસી એકતા મહાસંમેલન છે, પણ મોડે મોડા ચાલુ થયા છે એવું હું વ્યક્તિગત માનું છું। આજે 132મું સંમેલન થવું જોઈતું હતું, પણ મોડે મોડા આપણે જાગ્યા છે ને 32મું સંમેલનમાં આપણે ભાગ લીધો છે, એટલે બધાને અભિનંદન આપું છું અને રાષ્ટ્રીય કક્ષાના સંમેલનમાં પણ બધાએ આપણે જવાનું છે। આજેથી આપણી પાસે એક અઠવાડિયાનો સમય છે, પીપલનેર ખાતે રાષ્ટ્રીય કક્ષાનું અધિવેશન મળવાનું છે। ત્યાં પણ આપણે મોટી સંખ્યામાં 100 લોકોએ ગુજરાતમાંથી ત્યાં જવાનું છે। સાથીઓ, આદિવાસી એટલે કોણ? આગળના વક્તાઓએ ખૂબ સારી માહિતી આપી છે। ત્યારે આદિ અનાદિ કાળથી વસનારો એટલે આદિવાસી હજારો વર્ષ પહેલાની આપણી સભ્યતા, આપણી સંસ્કૃતિ છે। સાથીઓ, આદિવાસી એ આ દેશનો મૂળ માલિક છે। આ પૃથ્વી પરનો સૌથી પહેલાનો કોઈ માનવી હોય તો એ આપણે આદિવાસી છે, એના આપણા પૂર્વજો છે। ધર્મ પૂર્વી આપણી સંસ્કૃતિ છે। સિંધુ ખીણની સભ્યતા હોય, મોહેંજો-દડો સંસ્કૃતિની વાત હોય તો એ આદિવાસી સંસ્કૃતિની સભ્યતા છે। સાથીઓ, આ સંસ્કૃતિ, આ સભ્યતા, આપણી રૂઢી પરંપરાઓ, આપણી પ્રથાઓ, પૂજા વિધિ, આપણા રીત રિવાજો, આપણી રહેણી કહેણી, આપણી બોલી ભાષા, આપણા પહેરવેશ, આપણા વાજિત્રો, આપણા ઓજારો સચવાઈ રહેશે તે દિવસે આપણે આદિવાસી તરીકે બચી જઈશું। નહીં તો આવનારો સમય આપણા માટે કપરો સમય આવવાનો છે। આજે તમે જોઈ લો, આજે આપણા આદિવાસી પોતે આદિવાસી છે એ સાબિત કરવા માટે આજે મૂળ માલિકોને લાઈન ઉપર લગાડી દેવામાં આવ્યા છે। આગળ ઓસોદાદાએ કીધું કે આજે આપણે આદિવાસીને મૂળ માલિક કહીએ છીએ,